જય માતાજી, જય વડવાળા. સ્વાગત છે તમારું બધાનું મારા નવા વિડીયોમાં. તો આજે અમે તો સવારના ગોદડી કરતા હતા. અમારે ગામડામાં એવું જ હોય કે નવરા થયા નથી બાયું માણસ કે ગોદડીયું બનાવવાનું ચાલુ કરી નથી દીધું. હું તમને ગોદડીયું વિશે થોડીક માહિતી આપું અને અમે કેટલી ગોદડી અને કઈ રીતે બનાવ્યું એ બધું દેખાડું. જો સવારની અમે આ 3 ગોદડી બનાવી છે. આમાં 2 ફૂલ કરી ટાંકી અને મૂકી દીધી, જેથી ભેગી ન થાય આપણે હંકેલવી હોય તો. ને આમાં એમ જ કે ધોરું પડ બનાવીને રાખી દીધું. પછી આપણે ચોમાસામાં કે ક્યારેય નવરા હોય ત્યારે આપણે એને પાછી ટાંકવી હોય તો ફરકી ટાંકી શકીએ. ને આમાં એ ફૂલ ટાંકીને મૂકી દીધા, જેને જે ગમે એ પછી લઈને કરવા વર્ગી દે. જો આ ફૂલ મેં ટાંક્યું. હજી આમાં તમારે બધું અધૂરું છે. આ ફૂલ મારા જેઠાણીએ ટાંક્યું છે. હજી તમારે જો આ વચ્ચે ફાટિયા કરવાના છે. આમાં હજી કાંઈ પણ ફૂલ કે વેલ કે બધું બનાવીને ચોંટાડવાનું છે. આ ગોદડી કરવાની જો કોઈ હારે કરાવતું હોય ને તો મને કરવાનું. એમાં રબારીને છે ને પહેલાંથી 10-12 વર્ષની ડિગ્રી થઈ જાય ને એટલે ઉપાધિ ઉપડી જાય કે હવે આપણે ગોદડા કરવાનું હોય. પહેલાં તો 20-25 ગોદડા ઘરે કરતા, ભલે 2 દીકરી હોય, 3 દીકરી હોય, 4 દીકરી હોય, ગમે એટલી હોય, ગોદડા કરવાના એટલે કરવાના. હવે તો 10-12 ગોદડા કરી નાખે. હાલમાં પહેલાં ગોદડા દેતા, હવે તો ધૂહા દઈ દે. ધૂહાની સિસ્ટમ થઈ ગઈ. બસ મને નહોતું આવડતું ને ત્યારે મેં પહેલાં ફૂલ બનાવવાથી ચાલુ કર્યું હતું. મને આવા ફૂલ મારી મમ્મીએ રાખી દીધા હતા. એ ગોદડી આખી મેં પૂરી કરી હતી. બનતો ને ગમે એવડો પ્રસંગ હોય, લગ્ન હોય, સેલણ હોય, કરસ હોય, ગમે એ હોય, મંડપ સર્વિસમાં આપણે ગાદલા ને એ બધું આવતું તો હોય, પણ અમારે 100-200 ગોદડા ઘરના અમારે કાઢીને રાખવાના જ. રાખી દીધું ના થોડાક ફાટિયા ભરી લીધા ને એટલે હવે આપણા ગોદડી છે ને ફાટલે ગાગર હેઠે રાખી આવી રીતે આમ. પછી હવે આપણે આવી રીતના આમ હવે જે બાકી રહી ગયું ને કામ આપણે બધું કરી શકીએ. એનાથી આપણે હેલું પડે. ઓલું આપણે છે ને આખો દી બેઠા બેઠા આમ નીચે જોઈને કળ દુખવા મળે. બાયું માણસ છે ને એવી લોહડી હોય કે આ ગોદડાના પળ કાલે અમે કાપ્યા ને તો એમાંથી જે કટકા વધ્યા ને એને અમે કાલે ઓહિકા ભરી લીધા. અમે કઈ વસ્તુ વેસ્ટ ન જવા દઈએ ટૂંકમાં. મને છે ને આ કાંઠો વારવાનો કંટાળો આવે. મને આમાં પાથ કરવાનું નીચે ભરણિયા ભરે એ કંટાળો આવે. આવા ફાટિયા ભરવાનું ગમે. અને આ ગોદડીમાં જો આપણે આ ભર્યું ને આ ટાંચ્યું ને બધું ટાંચવાનું ઉકલે. બાકી બીજું બધું મને ન ઉકલે. ટાંચવાનું મને તમે જેટલું દો એટલું હું ટાંચી નાખું. બાકી મને કાંઠો વારવાનું કોક કે ને એટલે મને કંટાળો આવે. મને છે ને મારી મમ્મી મારા ગોદડા કરતા ને ત્યારે ગોદડા બનાવવાનો બહુ કંટાળો આવતો. મારી મમ્મીને એમ કહી દેતી હું ઘરનું ગમે કામ કરી નાખી, ગોદડા નહીં કરું. અત્યારે એ બધું કામ કરીને કંટાળી ગયો. અત્યારે એમ થાય કે હવે ભલે ગોદડા નિરાતે બેઠા ગોદડા કરી નાખી, બાકી કંઈ કામ નથી કરવું. અત્યારે છે ને ગોદડામાં નવી સિસ્ટમ બહુ આવી ગઈ છે. ઓલી આપણે ઊનની ભરેલી આવે ને ધાબરી આવે, ઓલી આપણે તૈયાર ગોદડી આવે, ખબર હોય તો હંચામાં ટાંકેલી. પણ અમે જે આ ગોદડી બનાવીએ ને એના જેટલી ઓની જિંદગી નહીં. એને આપણે લઈ આવીએ તૈયાર તો એને આપણે પાછી ટાંચવી પડે. અમારે છે ને ગોદડા બને ત્યાં સુધી લાલ દોરેથી જ વધારે કરે. કરતા હતા બપોરે જમવા એ મોડા ઊભા થયા. જમીન ઘડીક વાર પોરો ખાઈને પાછા ગોદડું કરવા પડ્યું હતું. ગોદડું કરવા વગી ગયા હતા. હવે અટાણે થોડુંક ઠંડુ થવાનો વારો આવ્યો, થોડા બોડા પી લઈ. મારા કરિયાવરના ઘણા ગોદડા છે. ક્યારેક ટાઈમ મળશે તો બતાવશું ઘરે જાઉં ત્યારે.